આ આર્ટિકલ એ અંગ્રેજી ભાષાનો એક વિશિષ્ટ પ્રયોગ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અન્ય ભાષામાં આવા કોઈ આર્ટિકલ જેવી વસ્તુ આપણને જોવા મળતી નથી અને આર્ટિકલ માત્ર અંગ્રેજી ભાષામાં જ વપરાય છે. આ આર્ટિકલના મુખ્ય બે પ્રકાર છે. એક છે ડેફિનેટ આર્ટિકલ અને બીજા છે ઇનડેફિનેટ આર્ટિકલ. આર્ટિકલ એ અને એન એ ઇનડેફિનેટ આર્ટિકલ છે અને આર્ટિકલ ધ એ ડેફિનેટ આર્ટિકલ છે. આર્ટિકલ એ અથવા એનનો અર્થ થાય છે એની વન, એટલે કોઈ પણ એક. આ સામાન્ય નામની આગળ આર્ટિકલ એ અથવા એન આવે, પણ પ્રશ્ન એ થાય કે શું બધા સામાન્ય નામની આગળ આર્ટિકલ એ એક અથવા એન આવે? ના. આર્ટિકલ એ અથવા એન લગાડવા માટે 3 શરતો એ નામ પૂરું કરતું હોવું જોઈએ. એની પહેલી શરત એ છે કે નામ એક વચનનું જ હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે બહુવચનના નામની આગળ આર્ટિકલ એ અથવા એન ના આવે. બીજી એની શરત એ છે કે એ નામ જાતિવાચક હોવું જોઈએ, એટલે કે દ્રવ્યવાચક નામ કે પ્રોપર નામ કે વ્યક્તિવાચક નામ, આવા નામની આગળ આર્ટિકલ એ અથવા એન ના આવે. અને ત્રીજી એની શરત એ છે કે એ ગણી શકાય એવું નામ હોવું જોઈએ. તો મિત્રો અહીં સમજવા જેવી વાત છે કે ગણી શકાય એવું નામ હોવું જોઈએ, એટલે કે વોટર એના આગળ આર્ટિકલ ન મૂકી શકાય, ઓઇલ એના આગળ આર્ટિકલ ન મૂકી શકાય એ અથવા એમ. પણ ટેબલ છે, ચેર, ડોર, વિન્ડો, ફેન, મેન, વુમન, આ જે નામ છે એ નામની આગળ આર્ટિકલ એ અથવા એન મૂકી શકાય. એટલે કે આર્ટિકલ એ અને એન મૂકવા માટેની 3 શરતો. એક તો એ એકવચનનું નામ હોવું જોઈએ, જાતિવાચક નામ હોવું જોઈએ અને ગણી શકાય એવું નામ હોવું જોઈએ. તો 3 શરતો જે નામ પૂરું કરતું હોય એ નામની આગળ આર્ટિકલ એ અથવા એન વાપરી શકાય. હવે જોઈએ આર્ટિકલ એ અને આર્ટિકલ એન ક્યારે ને કેવી રીતે વાપરી શકાય છે, અને તે માટે નામના ઉચ્ચારને જોવાનો છે ને એમાં ખાસ કરીને નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર. જેમ કે ટેબલમાં એના ઉચ્ચારનો પ્રથમ અક્ષર ટ છે. મિત્રો આમ તો અંગ્રેજી વોવેલ્સ અને કોન્સોનન્ટ્સને ધ્યાનમાં લેવાના હોય છે, પણ કદાચ આપણે એટલા ડીપમાં ન જઈએ તો આપણી ગુજરાતી ભાષાના પણ જે વોવેલ્સ અને કોન્સોનન્ટ છે એને પણ જો તમે ધ્યાનમાં લેશો તો પણ તમને આર્ટિકલ એ અથવા એન ક્યાં મૂકવો એની સમજ પડી જશે. આર્ટિકલ એ અને એન મૂકવા માટે આપણે નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર જો એ વ્યંજન હોય, એટલે કે ક, ખ, ગ, ગ, ચ, છ, જ એમ હોય તો એવા નામની આગળ આર્ટિકલ એ આવશે. જે નામના ઉચ્ચારનો પ્રથમ અક્ષર સ્વર હોય તો એવા નામની આગળ આર્ટિકલ એન આવશે. મિત્રો તમે જો અંગ્રેજી ભાષાના જે સ્પેલિંગ છે એને ધ્યાનમાં લેશો તો કદાચ તમે પરીક્ષાની અંદર ખોટા પણ પડશો આર્ટિકલ મૂકવામાં. અહીં તમારે ધ્યાન એ રાખવાનું છે કે આના ઉચ્ચારનો પ્રથમ અક્ષર લેવાનો છે. જેમ કે યુરોપિયન લઈએ, યુરોપિયન મેન, તો યુરોપિયન મેનની આગળ સ્પેલિંગ ઈથી શરૂ થાય છે, એટલે કે સ્વરથી શરૂ થાય છે, પણ એનો ઉચ્ચાર છે એ યથી શરૂ થાય છે અને ય છે એ વ્યંજન છે, તો એની આગળ આર્ટિકલ એ આવશે. એ જ રીતે આપણે ઓનેસ્ટ મેન જોઈએ તો એના ઉચ્ચારનો પ્રથમ અક્ષર અ છે, પણ સ્પેલિંગના ઉચ્ચારનો પ્રથમ અક્ષર એચ છે. અંગ્રેજી ભાષાની રીતે જોવા જઈએ તો એચ એ તો કોન્સોનન્ટ છે, એટલે કે વ્યંજન છે, પણ એના ઉચ્ચારનો પ્રથમ અક્ષર અ છે અને એટલા માટે એની આગળ આર્ટિકલ એન આવશે. તો મિત્રો અહીં આપણે આર્ટિકલ એ અને આર્ટિકલ એનની પ્રાથમિક માહિતી જોઈ. ટૂંકમાં કહીએ તો ગણી શકાય તેવા એક વચનના જાતિવાચક નામની આગળ જ આર્ટિકલ એ અથવા એન આવે છે. જો એના ઉચ્ચારનો પ્રથમ અક્ષર વ્યંજન થતો હોય તો આર્ટિકલ એ આવે છે, અને એના ઉચ્ચારનો પ્રથમ અક્ષર જો સ્વર થતો હોય તો આર્ટિકલ એન આવે છે. તો આટલી માહિતી આપણે આજે જોઈ. આગળની માહિતી જોઈશું પછી. અસ્તુ.